એક એવું આરોગ્ય કેન્દ્ર જેનું ખાતમુહૂર્ત તો 5 વર્ષ પહેલા ધામધૂમથી થયું, પરંતુ આજે પણ તેનું બાંધકામ અધૂરું છે। વાત છે મહીસાગર જિલ્લાના લસુંદ્રા સામૂહિક આરોગ્ય કેન્દ્રની। કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક સીએચસી બનાવવાનો પ્રોજેક્ટ શરૂ થયો, પરંતુ સમય મર્યાદા પૂર્ણ થયા છતાં કામ હજુ અટવાયેલું છે। બાંધકામ માટે લાવવામાં આવેલા સળિયા પણ કાટ લાગી ગયો છે, તો બીજી તરફ 100 થી વધુ ગામોના લોકો આજે પણ આધુનિક આરોગ્ય સેવાઓથી વંચિત છે। ઇમરજન્સી સારવાર માટે દર્દીઓને કતલાલ, કપડવંજ અથવા બાલાસિનોર સુધી દોડવું પડે, જ્યારે લસુંદ્રા પીએચસીમાં માત્ર કામચલાઉ અને મર્યાદિત સેવાઓ મળી રહી છે। સ્થાનિકોની રજૂઆતો છતાં કામમાં વિલંબ શા માટે? જવાબદાર કોણ? અને કરોડોના આ પ્રોજેક્ટનું કામ ક્યારે પૂર્ણ થશે? તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે। टाइम काम बंद है, लगभग 1.5 વર્ષથી કામ બંધ છે। હવે શું છે, આ કામ જલ્દી ચાલુ થાય એવી અમારી નમ્ર અપીલ છે। કારણ કે શું છે, અમારા ગામથી 20 કિલોમીટર કઠલાલ, આમ કપાડન 15 કિલોમીટર, બાલાસિનોર 20 કિલોમીટર આ સેન્ટરનું ગામ છે। આ જલ્દી તૈયાર થાય તો આજુબાજુના ગામના, હું તો કહું છું, રોડ ઉપર અકસ્માતના કેસ હોય છે, ઘણા હોય છે, એટલે જલ્દી એમના સારવાર મળી રહે। આ 2022 માં ખાતમુહૂર્ત થયું હતું અને 2022 થી કામ ચાલુ થયું। હવે સંપૂર્ણ ગોકળ ગતિએ કામ ચાલે છે અને અંદર જો કામ ચાલતું હોય અને કામ દેખાતું ના હોય તો કોઈ મતલબ નહીં। અને બીજું શું, કઈ બાજુ આ દવાખાનું બને એમાં નરા બાવર ઉગી ગયા છે અને કશું દેખાતું નહીં અને કામ તે 2, 4, 5 વર્ષથી એમને ખોળંબે પડ્યું છે। કોઈ એનું રણી ધણી નથી અત્યારે, અને પ્રજાનો કોઈ રણી ધણી નથી અહીંયા ગાડી, એટલે ગામ પડી રહ્યું છે, બરાબર। એટલે પછી અમે નક્કી કર્યું કે આનું કંઈક આગળ જાય એવું કંઈક કરીએ। સરકારને દેખાય તો ખરું। સામૂહિક આરોગ્ય કેન્દ્રનું કામ છે અને બહુ ધીમી ગતિએ ચાલે છે કામ। લગભગ 2-3 વર્ષથી કામ ચાલુ છે, બહુ ધીમી ગતિએ ચાલે છે। અહીંયા અમારા આજુબાજુના લગભગ વધારે તો નહીં પણ 100 થી 110 ગામડાઓ છે। વહેલી તકે કામ શરૂ થાય, વહેલું દવાખાનું બને તો અમારા 100 ગામડાઓને એ મળે છે, અમને સગવડ મળે એ અમારી અપેક્ષા છે સરકાર પાસે। ખેડા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યલક્ષી સેવાઓ ખાડે ગઈ હોય તેવા દ્રશ્યો ફાગવેલ તાલુકામાંથી બહાર આવે છે। દ્રશ્યમાં બતાવવા માંગીશ કે ફાગવેલના નવનિર્મિત જે સીએચસી કેન્દ્ર છે તેના આ દ્રશ્યો છે, જ્યાં છેલ્લા 5 વર્ષથી આ સીએચસી કેન્દ્ર બનવાની રાહ જોઈ રહી છે। પીઆઈયુ દ્વારા નિર્મિત આ પીએચસી કેન્દ્રને સીએચસીમાં ફેરવવામાં આવ્યું હતું અને ત્યારબાદ અહીંયા ગાડી સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા ખાતમુહૂર્ત કરી અહીંયા ગાડી નવું જે સીએચસી કેન્દ્ર છે તે બનાવવાની વાત કરવામાં હતી, પરંતુ વર્ષોના વાણા વીતી ગયા। કઠલાલ તાલુકામાં એમપી દ્વારા અહીંયા ગાડી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। હવે નવો ફાગવેલ તાલુકો બની ગયો અને ત્યાં નવી કચેરીઓ પણ કાર્યરત થઈ ગઈ। આમ છતાં પણ આ જે સીએચસીનું બાંધકામ છે તે અત્યાર સુધી પૂર્ણ નથી થઈ રહ્યું। ગોકળ ગતિએ તો ન કહી શકાય, પરંતુ અટકીને કામ ચાલુ છે, જેનાથી આસપાસના 100 જેટલા ગામોના આરોગ્યલક્ષી સેવાઓની રાહ દેખતા જે લાભાર્થીઓ છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે અને તાત્કાલિક સીએચસી કેન્દ્ર ચાલુ કરવાની માંગ કરી રહ્યા છે। સંદીપ રાજપૂત સાથે સંદેશ ન્યૂઝ।